અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં આજે અધિક માસના અંતિમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભગવાન શામળિયાના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ અવસરે શામળિયા ભગવાનને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સોમવતી અમાસના પાવન દિવસે પિતૃમોક્ષ માટે શામળિયાના દર્શન અને પીપળાની પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓએ મંદિર પરિસરમાં પીપળા પ્રદક્ષિણા કરી હતી। અધિક માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। અમે આવ્યા છીએ। અમે આખા પુરુષોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5 માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11ના દિવસે અમે ડાકોર ધામ શામળાજી રણછોડરાયને મળવા ગયેલા। પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ, તો આજે દિવસ સારો હતો, સોમવતી અમાસ, અને શામળિયા શેઠને મળવા આવ્યા। અને અહીંથી અમે આજે સોમવતી અમાસ છે તો સ્નાનનું મહત્વ છે, તો અમે અહીંયાથી સીધા સપ્તેશ્વર મહાદેવ જવાના છીએ અને ત્યાં નદીમાં સ્નાન કરવાના। અને અમે નદીમાં સ્નાન કરી શામળિયા લાલના દર્શન કરવા આવ્યા છે। પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, પીપળાના 108 વ્રત છે તો ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું। પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે, એટલે અમે પવિત્ર અધિક માસે અમે શામળિયા લાલના દર્શન કરવા આવ્યા છે અને પિતૃઓના મોક્ષ માટે આપણે દીવો કરીને 108 મળે, અમે પવિત્ર અમે અધિક ફળ મળે, પિતૃઓના આત્માને શાંતિ મળે, સદગતિ મળે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ।